નમસ્કાર મિત્રો। ભાવનગરની મહિલા પોલીસ અધિકારી એનો આજે એક સવારમાં વિડીયો વાયરલ અને એ વિડીયોમાં તેની આંખમાં આંસુડા અને શબ્દો એવા કે મારા સાથે ષડયંત્ર કરવામાં આવ્યો છે, મારી ઉપર જેટલા પણ ગુના નોંધવામાં આવ્યા છે તે ખોટા છે। વાત કરી રહી છું નૈના બારૈયાની। એક સમય હતો જ્યારે નૈના બારૈયા છે તેમનું જી સર જી મેડમ કરવા માટે લોકોની જીભ નહોતી થાકતી અને તેનો એટલો દબદબો હતો, પરંતુ સમયનો ચક્ર ફર્યો છે, તેમની ઉપર 5 ગુના દાખલ કરવામાં આવ્યા છે, તે જેલમાં પણ જઈ અને બહાર આવ્યા છે અને હવે તેને વિડીયો વાયરલ કર્યો છે। વિગતે વાત કરું સમગ્ર ઘટનાની તો નૈના બારૈયા જે ભાવનગરના પોલીસ અધિકારી છે, મહિલા પોલીસ કોન્સ્ટેબલ છે અને તેમજ તેમની ઉપર 5 ગુના નોંધવામાં આવ્યા છે। પહેલો ગુનો એટ્રોસિટીનો, બીજો એટ્રોસિટીના આરોપીને સ્થાન આપવાનો, ત્રીજો દારૂ, ચોથો પોલીસની કામગીરીમાં અડચણ બનવાનો અને 5મો ગુનો ગઈકાલે જ નોંધવામાં આવ્યો છે, જે એવો છે કે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈ અને એવું કહ્યું છે કે જે નૈના બારૈયા છે તેનો અફેર મારા પતિ સાથે ચાલતો હતો અને તેમજ મને ધમકી આપવામાં આવી છે નૈના બારૈયા તરફથી કે જો તારો ધણી મારો ન થયો તો કોઈનો નહીં થવા દઉં, 15 દિવસમાં રડતી કરી દઈશ અને તેમજ તારા પતિને પણ મારી નાખીશ। આ વસ્તુ નૈના બારૈયા દ્વારા કહેવામાં આવી છે તેવું એ મહિલાનું કહેવું છે અને તેમજ આનાથી તેમની ઉપર 5મો ગુનો પણ દાખલ થાય છે। નૈના બારૈયા છે એને આજે વિડીયો વાયરલ કર્યો અને એમાં 5 ગુનાને લઈને સ્પષ્ટતા કરી છે, તેમજ પોલીસ અધિકારીઓ છે જે આ કેસમાં કામ કરી રહ્યા છે તેની પાસે સ્પષ્ટતાઓ પણ માગી છે અને તેમને એવું પણ કહ્યું છે કે મને પ્રૂફ પુરાવા હોય તો આપો, કારણ કે નૈના બારૈયાનું એવું કહેવું છે અને તેને સીધા આરોપ જે ડીવાયએસપી રીમા ઝાલા છે તેમની ઉપર કર્યા છે કે તેમને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, તેમની ઉપર જેટલા પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે તે ખોટા છે। હવે વિગતે વાત કરીશ કે નૈના જે બારૈયા છે તેમણે વિડીયોમાં ગુનાઓની સ્પષ્ટતાઓ શું કરી છે। તો પહેલી વાત કરું એટ્રોસિટીના જે આરોપી છે તેને સ્થાન આપવાની અને એટ્રોસિટીના ગુનાની, તો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે એટ્રોસિટીનો જે ગુનેગાર છે, જે આરોપી છે તે મારા ઘરમાં 15 મિનિટ પહેલાં જ આવ્યો હતો। વાર્તા એમ છે કે નૈના બારૈયા છે તેના ઘરમાંથી એક જણાનું નિધન થઈ ગયું હતું અને તે મરણની જે પ્રક્રિયા હોય કે જે વિધિ હોય તેમાં ગયા હતા અને તે ઘરે આવ્યા 15 મિનિટ બાદ તરત જ પાર્થ છે તે તેના ઘરમાં આવે છે અને સાથે સાથે પાછળ પોલીસ પણ આવે છે। પોલીસે એવું કહ્યું કે મારે તમારા ઘરની ચેકિંગ કરવી છે ને ત્યાંથી પાર્થ મળી આવ્યો અને તેને એવું પણ કહ્યું છે નૈના બારૈયાએ કે મળ્યો એટલે મેં તરત જ પોલીસને તેની સોંપણી કરી દીધી હતી। ત્યારબાદ બીજી વાત આવી દારૂની। દારૂમાં એવી વાત કરવામાં આવી છે નૈના બારૈયા તરફથી કે જ્યારે પણ મારા ઘરનું ચેકિંગ કરવાનું ચાલુ કર્યું ત્યારે પહેલેથી જ એક ફોનમાં શૂટિંગ ચાલુ હતું અને જો મારા ઘરેથી દારૂ મળી જ આવ્યો હોય તો એ શૂટિંગ વાયરલ કરો અને એક દારૂની બોટલમાં 3 જણા પર ગુના કેવી રીતે દાખલ થાય તેવો પણ સવાલ નૈના બારૈયા તરફથી પૂછવામાં આવ્યો છે। અને બીજી વાત કરવામાં આવે કામગીરીની દખલ અંદાજીની, તો તેને એવું કહ્યું છે કે મેં પૂરેપૂરો સહયોગ આપ્યો છે તેમની કામગીરીમાં। હા, ખાલી એક જ વાત હતી કે હું હજી મારા મરણમાંથી આવી હતી, જે પ્રક્રિયા હતી એમાંથી મેં એટલું કહ્યું કે સાહેબ હું થોડી કાંઈ આરોપી છું, તમે જાઓ હું પાછળ આવું છું। તો સાહેબે એવું કહ્યું, જે પોલીસનો કાફલો આવ્યો હતો એને એવું કહ્યું કે ના તમે અત્યારે જ સાથે ચાલો, જે પણ પરિસ્થિતિ જે પણ હાલત છે એમાં અત્યારે જ સાથે ચાલો। અને નૈના બારૈયાએ એવું કહ્યું તો તમે ખમો હું આવું છું। તેને લઈ અને તેની ઉપર જે કાર્યવાહીમાં વચ્ચે અડચણ બનવાનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે તેવું નૈના બારૈયાનું કહેવું છે। નૈના બારૈયા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ બધા જ ગુના તમે દાખલ કર્યા હોય તો એની સ્પષ્ટતાઓ કરો અને તેમજ પ્રૂફ પુરાવા છે તે હવે સામે આપો। નૈના બારૈયાએ આમાં સૌથી મોટો ખુલાસો એ કર્યો છે કે તેમને 15 તારીખે ખબર પડી ગઈ હતી કે તેમની ઉપર ગુના છે તે દાખલ થવાના છે અને તે ફરાર થઈ ગયા। નૈના બારૈયા ફરાર થઈ ગયા એટલે મુંબઈથી જ્યારે તે અમદાવાદ આવતા હતા ત્યારે એ સમય દરમિયાન વચ્ચે પોલીસ અને સ્ટાફે તેમની ચેકિંગ હતી તે મૂકી દીધી અને ત્યાંથી નૈના બારૈયા છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। નૈના બારૈયાની ધરપકડ પીઆઈ જેબલિયા સાહેબે કરી છે। જ્યારે પણ એવું નૈના બારૈયાનું કહેવું છે જ્યારે પણ નૈના બારૈયા ક્રેટા ગાડીમાંથી મુંબઈથી અમદાવાદ આવતા હતા એ સમય દરમિયાન એ રૂટ વચ્ચે નૈના બારૈયા થોડાક સમય માટે સૂતા અને તેમજ તેમને એવું કહ્યું મારી આંખ ઉઘડી ત્યારે મારી બાજુમાં પીઆઈ જેબલિયા સાહેબ હતા અને આગળ કોઈ પોલીસ
અધિકારી મતલબ પોલીસ ડ્રાઈવર હતા જે ગાડીને ડ્રાઈવ કરતા હતા તેવું તેમનું કહેવું છે. તેમને એવા પણ પ્રશ્નો કર્યા છે કે જ્યારે મારી ધરપકડ કરવામાં આવી હતી એ સાંજ હતી, રાત પડી ગઈ હતી, અને તેમજ બીજું મારી ધરપકડ કરી ત્યારે કોઈ જ પણ મહિલા અધિકારી તેમની સાથે નહોતા, મહિલા કોન્સ્ટેબલ તેમની સાથે નહોતા તેવું પણ તેમનું કહેવું છે. ત્યારબાદ તેમને એવું કહ્યું કે જ્યારે પણ ભાવનગર 30-40 કિલોમીટર દૂર હતું ત્યારથી જ કામગીરી છે તે ચાલુ કરવામાં આવી હતી. સીધી જ વાત છે કે મારી ધરપકડ થઈ છે એટલે હવે મારે જેલમાં જવાનું તો છે જ. તે જેલમાં ગયા, આગોતરા જામીન પણ તેમને મૂક્યા હતા અને તેમજ તેમને શરતી જામીન મળ્યા અને તે શરતી જામીન ઉપર તે બહાર હતા. પરંતુ ગઈકાલે ફરી એકવાર એક ગુનો તેની ઉપર નોંધવામાં આવ્યો અને જે ધમકીનો છે, મારી નાખવાની ધમકીનો ગુનો તેમની ઉપર નોંધવામાં આવ્યો છે અને હવે આજે સવારે તેમને વિડીયો બનાવ્યો છે. તેમાં બધા જ આજે તેમની ઉપર ગુના નોંધવામાં આવ્યા છે તેની સ્પષ્ટતાઓ કરી છે. સીધું જ નામ તેમને રીમા ઝાલા જે ડીવાયએસપી છે તેમનું લીધું છે. એમને કહ્યું છે કે મને ફસાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેમજ આ સવારમાં વિડીયો બનાવ્યો અને તેમને આ વિડીયો બનાવતા બાદ તેમને જીવન ટૂંકાવવાની કોશિશ પણ કરી છે. અને તેમજ એ હાલ બોટાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં પણ આવ્યા છે. તેમની સારવાર છે તે ચાલુ છે, તે થઈ રહી છે અને આ બધાની વચ્ચે એક વિડીયોમાં તેમને એવું પણ કહ્યું હતું કે મારા 9 વર્ષના બાળકને મારો ભત્રીજો સાચવે છે. જે પણ આ બધી જ વસ્તુઓ ખોટી ષડયંત્ર રચવામાં આવ્યો, આનાથી મારો પરિવાર છે તે વિખાઈ ગયો. બરાબર, પરંતુ કહેવાનું એટલું જ કે કોઈ જ પણ ગુનેગાર ગુનો કરે ત્યારે તેનો પરિવાર પણ ભોગવતો હોય છે ને તેની પાછળ તેના સંતાનો એટલે તેના બાળકો પણ એનો ભોગ બનતા હોય છે. તમે એ બાળકને જોશો તો એ બાળક હાલ ખૂબ સંકોચાયેલો, ખૂબ ડરેલો ને ખૂબ કહીને કે ડરેલો છોકરો હશે જેની પાસે અનેક સવાલો હશે, એના જવાબ આપણે કોઈ જ પણ નથી આપી શકવાના. વાત કરીએ બીજી તો તેમને એવું પણ કહ્યું છે કે તેમની ઉપર દુશ્મનાવટ કાઢવામાં આવી રહી છે. તો જે નૈના બારૈયા છે તે સ્પષ્ટતા કેમ નથી કરતા કે તેમની ને રીમા ઝાલાની વચ્ચે શું છે. તેમની વચ્ચે એવું તો શું છે કે રીમા ઝાલા તેમની ઉપર આવી રીતે પર્સનલ દુશ્મનાવટ કાઢી રહી છે. તેમજ તેમના પરિવારની પણ હવે માંગ ઉઠી છે. તેમને પણ ન્યાયની માંગણી કરી છે અને કહ્યું છે કે જેટલા પણ પ્રૂફ પુરાવા હોય એ સામે આવવા જોઈએ અને જો રીમા ઝાલાએ આ વસ્તુ કરી હોય તો તેની ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ તેવા તેના પરિવારની પણ માંગણી છે. આપણે કોણ સાચું કોણ ખોટું નથી કહી શકતા. હવે આ સમગ્ર કેસ જ્યારે કોર્ટમાં જશે ત્યારે આની સુનાવણી થશે ત્યારે ખબર પડશે કે કોણ સાચું શું ખોટું. એ બધી જ વસ્તુ આપણને જ્યારે અદાલત કોઈ જ પણ નિર્ણય લેશે ત્યારે ખબર પડશે. તે છતાંય આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે, નૈના બારૈયાના આ વિડીયોને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ્સ કરી ચોક્કસથી જણાવજો. આ માહિતી પસંદ આવી હોય તો લાઇક શેર કરજો અને હા, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ તો કરી દો અને હા, જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોતા હો તો ફોલો કરજો. ધન્યવાદ.